નમસ્કાર 24 અવર્સ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। એક અઠવાડિયા પહેલા વારસિયામાં સિનિયર સિટીઝન મહિલાના ગળામાંથી સોનાની ચેન આંચકી જનાર તેમજ કારેલીબાગમાં મકાનમાંથી મોબાઈલ ફોનની ચોરી કરનાર રીઢા આરોપીને એક સગીરને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ। તારીખ 27/12/2024ના સાંજના 5:01 વાગે વારસિયા અરિહંત સોસાયટીના મકાનો આગળ રોડ પર આવતા ત્યારે ત્યાં બે અજાણ્યા ઈસમો મોપેડ પર ફરિયાદીબેન પાસે આવી મોપેડ પર પાછળ બેસેલ ઈસમે ફરિયાદીબેનને ગાર્ડન ક્યાં આવેલ છે તેમ પૂછતા ત્યારે ફરિયાદીબેને ગાર્ડન અહીંયા સામે આવેલ છે તેમ કહેતા ત્યારે મોપેડ પર આવેલ બે ઈસમે ફરિયાદીના ગળામાંથી સોનાની ચેન આશરે 12 ગ્રામ વજન કિંમત ₹25,000ની ખેંચી તોડી મોપેડ પર નાસી લાગતા ફરિયાદીબેને તેઓની મોપેડને પાછળથી પકડી રાખતા આરોપીઓએ તેમને મોપેડને ભગાવતા ફરિયાદીબેન નીચે પડી ગયેલ અને બંને અજાણ્યા ઈસમો મોપેડ પર નાસી ગયેલા। સિનિયર સિટીઝન મહિલા સાથે ગંભીર પ્રકારનો ચેન સ્નેચિંગનો અનડિટેક્ટ ગુનો બનેલ હોય આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ તેમજ સ્નેચિંગ કરી લઈ ગયેલ મુદ્દામાલની સોનાની ચેનની શોધી કાઢી આ ચેન સ્નેચિંગનો અનડિટેક્ટ ગુનો ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ટીમના માણસો સાથે આ ચેન સ્નેચિંગના ગુનામાં સંડોવાયેલા આરોપીઓની સીસીટીવી અને હ્યુમન સોર્સના આધારે સતત તપાસ કરતા આ કરેલ તપાસ દરમિયાન આ ગુનામાં અગાઉ મિલકત સંબંધી ગુનાઓમાં પકડાયેલ ઈસમ પ્રકાશ રમેશભાઈ મારવાડી તેમજ અગાઉ ચેન સ્નેચિંગના ગુનામાં સંડોવાયેલ એક સગીર શંકાસ્પદ જણાતા આ બંનેની શોધખોળ દરમિયાન આ બંને ઈસમ એક તૂટેલ સોનાની વેચી નાખવાની ફિરાકમાં ફરતા હોવાની મળેલ માહિતીના આધારે આ બંનેને એક્ટિવા સાથે ટેકરનાથ રોડ પર શંકાસ્પદ હાલતમાં મળી આવતા આ બંને પાસે એક સોનાની તૂટેલ ચેન એક્ટિવા અને એક્ટિવાની ટેકીમાંથી એક ઓપ્પો મોબાઈલ ફોન મળી આવતા મળેલ મુદ્દામાલના આધારે પુરાવા બંને જણા રજૂ નહીં કરતા તેઓની સઘન પૂછપરછ કરી તપાસ કરવામાં આવતા આ બંનેએ ભેગા મળી એક અઠવાડિયા પહેલા તેઓ પાસેથી મળી આવેલ એક્ટિવાનો ઉપયોગ કરી કારેલીબાગ આમ્રપાલી 4 રસ્તા પાસેના ખુલ્લા મકાનમાંથી એક ઓપ્પો મોબાઈલ ફોન ચોરી કરી અને ત્યારબાદ ઉપરોક્ત જણાવેલ વારસિયા ખાતે ચેન સ્નેચિંગનો ગુનો કરેલાની અને તેઓ પાસેથી મળી આવેલ મોબાઈલ ફોન અને સોનાની ચેન ચોરી તેમજ સ્નેચિંગના ગુનાઓ કરી મેળવેલ હોવાનું જણાઈ આવતા મળેલ સોનાની ચેન મોબાઈલ ફોન એક્ટિવાને કબજે કરી આ અંગે કાયદેસરની કાર્યવાહી કરી આ બંને ડિટેક્ટ ગુનાઓ બાબતે વારસિયા અને કારેલીબાગ પોલીસ સ્ટેશનને જાણ કરી આરોપી તથા મુદ્દામાલને આગળની વધુ તપાસ માટે સોંપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે।